જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 26 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેવી થઈ શકે છે, સાથે જ એપ્રિલ મહિનાના એન્ડમાં ગુજરાતની અંદર આકરી ગરમી પણ પડી શકે છે। તાપમાન ફરીવાર 43-44 ડિગ્રીને પણ પાર પહોંચી શકે છે। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે મીન લેવલ ઉપર ઊંચા વાદળો જોવા મળી રહ્યા છે। આ સાથે જ અમુક વિસ્તારની અંદર ઘાટા વાદળો પણ જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર કોઈક જગ્યાએ છાંટછૂટ પડે તેવી શક્યતાઓ રહેલી છે। બાકી ગુજરાતની અંદર માવઠું થાય તેવી શક્યતા કોઈ જણાતી નથી, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ પૂર્વ ભારતના કેટલાક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા જણાઈ રહી છે, જેના કારણે ત્યાં વરસાદ પડી શકે છે। આ સાથે ગુજરાતની અંદર કોઈ આગામી દિવસ દરમિયાન હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા નથી, પરંતુ ચોક્કસપણે અમુક દિવસ દરમિયાન હળવા વાદળો જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ છાંટછૂટ પડે તેવી શક્યતા રહેલી છે। બાકી ગુજરાતની અંદર કોઈ મોટા માવઠાની શક્યતા જણાઈ રહી નથી। આ હવામાનમાં બદલાવને કારણે ગુજરાતની અંદર ફરીવાર તાપમાનનો પારો પણ હજુ ઉચકાય તેવી પણ સંભાવનાઓ છે। અત્યારે મિક્સ ઋતુ આમ ગણવા જઈએ તો જોવા મળી રહી છે। મોટાભાગના સેન્ટરોની અંદર અમદાવાદ છે, ગાંધીનગર, ખેડા, ઉત્તર ગુજરાતના વિસ્તાર, વડોદરા જેવા વિસ્તારની અંદર તાપમાન 40 થી લઈને 41 તેમજ 42 ડિગ્રી આજુબાજુ અમુક વિસ્તારની અંદર પહોંચ્યું છે, જ્યારે ઓવરઓલ વાત કરવા જઈએ તો 37 થી લઈને 39 ડિગ્રીની વચ્ચે તાપમાન અત્યારે ચાલી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી રહી છે, જેના કારણે તાપમાનનો પારો નીચે જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી 28, 29 અને 30 તારીખ દરમિયાન ફરીવાર તાપમાનમાં વધારો થાય અને આકરી ગરમી જોવા મળે તેવી સંભાવના છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર 43 થી લઈને 44 ડિગ્રી પણ તાપમાન જવાની સંભાવના છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ તેમજ ધોળકા, મહેમદાબાદ, વિરમગામ, ખેડા એ વિસ્તાર, કડી, મહેસાણા સહિતના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। વડોદરા, દાહોદ, બોડેલી, ગોધરા, લુણાવાડા, મહીસાગર એ તમામ શહેરોની અંદર તાપમાન 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના છે। આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢની અંદર પણ તાપમાનનો પારો 40 થી લઈને 43-44 ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તે ઉપરાંત કચ્છ જિલ્લો, સૌરાષ્ટ્રના બાકી રહેતા જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ખાસ કોઈ મોટો ફેરફાર તાપમાનમાં નહીં જોવા મળે, પરંતુ ચોક્કસપણે 40 ડિગ્રી આજુબાજુ તે તમામ વિસ્તારની અંદર તાપમાન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો એપ્રિલ મહિનાના સાવ એન્ડની અંદર અતિ ભયંકર ગરમી પણ જોવા મળે અને તાપમાનનો પારો 44 ડિગ્રી આજુબાજુ પહોંચે 2-3 દિવસ તેવી સંભાવનાઓ રહેલી છે। અને સાથે જ મે મહિના દરમિયાન પણ ગુજરાતની અંદર ઘણા બધા બદલાવો જોવા મળવાના છે, કારણ કે 15 મે બાદથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ રહી છે, જેના કારણે 19 તારીખથી ગુજરાતની અંદર વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે। એક રાઉન્ડ 19, 20 અને 21 મે દરમિયાન જોવા મળશે। તે ઉપરાંત 26 થી લઈને 30 મે વચ્ચે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। તો અત્યારથી ખેડૂત ભાઈ નોંધ લેવી, કારણ કે મે મહિના દરમિયાન અડધો મે મહિનો ગરમ રહેશે, જ્યારે અડધા મે મહિના દરમિયાન ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી પણ જોવા મળી શકે છે। આ સાથે પ્રથમ સપ્તાહની અંદર પણ એક માવઠાની સંભાવના જણાઈ રહી છે, પરંતુ તે આગામી દિવસોમાં ચોક્કસ અપડેટ મળશે। હાલ તો તે કેવું વહેલું ગણાય, કારણ કે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, સિસ્ટમમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે એટલા માટે। બાકી એપ્રિલ મહિનામાં હાલની અપડેટ મુજબ કોઈ માવઠું થાય તેવી શક્યતા નથી। તાપમાનનો પારો આવી રીતે આગામી દિવસ દરમિયાન વધે તેવી સંભાવનાઓ રહેલી છે। તે ઉપરાંત મે મહિના દરમિયાન પણ પ્રથમ સપ્તાહની અંદર 41-42 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો તાપમાનની અને હવામાનની આ મહત્વની અપડેટ હતી। હવે ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।